friends, welcome back. In our previous session, we had completed practical question number 3 of case budget. In our today's session, we are going to start next practical question, question number 4. Let's start question number 4. Prepare case budget for 3 months ending on 30th June 2020 from the following information of Rishi Limited. Details આપેલી છે. Cash at bank on 1st April rupees 30,000. આ થશે ઓપનિંગ કેશ બેલેન્સ. નેક્સ્ટ ડિટેલ મંથ વાઇઝ સેલ્સ, પરચેસ, વેજીસ એન્ડ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. મંથ વાઇઝ બધી અમાઉન્ટ આપેલી છે. ફોર ધ મંથ ઓફ માર્ચ સેલ્સ ઇઝ 3 lakh, પરચેસ 1,50,000, વેજીસ 32,000 એન્ડ ઇનડાયરેક્ટ એક્સપેન્સ ઇઝ 45,000. Same way for the month of April, May and June figures are given. Additional information, first point, 20% of total sales and purchases are cash sales and cash purchase. It means total sales and purchase જે છે month wise એમાં 20% cash sales or cash purchase છે and remaining 80% is credit sales or credit purchase છે. બરાબર. Next, cash discount of 5% is allowed on cash sales. જેટલું કેશ સેલ્સ હોય તમને યાદ હશે કે કેશ ડિસ્કાઉન્ટ ક્યારે મળે? જ્યારે કેશ પેમેન્ટ ઇમિડિયેટલી થતું હોય ત્યારે કેશનો ટ્રાન્ઝેક્શન ઇમિડિયેટલી આપણે કરતા હોય, કેશ સેલ્સ હોય અથવા કેશ પરચેસ, તો એની ઉપર આપણને કેશ ડિસ્કાઉન્ટ મળે. તો કેશ ડિસ્કાઉન્ટ ઓફ 5% ઇઝ અલાઉડ ઓન કેશ સેલ્સ. આપણે જેટલું કેશ સેલ્સ કરીએ છીએ, કસ્ટમર ઇમિડિયેટલી જે આપણને પેમેન્ટ આપે છે એને આપણે 5% ડિસ્કાઉન્ટ આપવાનું છે, કેશ ડિસ્કાઉન્ટ. તો હવે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે નોર્મલી અત્યાર સુધી જેટલા સમ કર્યા એની અંદર આપણે શું કરતા હતા, કેશ સેલ્સ જે આવે એ ડાયરેક્ટલી આપણે રિસિપ્ટમાં લખી નાખતા હતા. આ સમની અંદર તમારે કેશ સેલ્સ જે આવશે એમાંથી કેશ ડિસ્કાઉન્ટ માઇનસ કરવું પડશે અને પછી જે અમાઉન્ટ આવશે એટલી અમાઉન્ટ જ આપણને રિસીવ થશે. બરાબર. તો કેશ સેલ્સ માઇનસ કેશ ડિસ્કાઉન્ટ એટલે નેટ કેશ સેલ્સ મળશે. એ અમાઉન્ટ આપણે રિસિપ્ટ તરીકે કન્સિડર કરવાની છે. નેક્સ્ટ, assume 5% of credit sales to be sales return in every month. ક્રેડિટ સેલ્સ જેટલું હશે એટલે કે 80%, એમાંથી 5% જે છે એ સેલ્સ રિટર્ન કન્સિડર કરી લેવાનું છે. એટલે જે મંથમાં સેલ્સ ક્રેડિટ સેલ્સ છે એમાં 5% ક્રેડિટ સેલ્સ તરીકે કન્સિડર કરવાનું છે. તો ટોટલ સેલ્સ એમાં 20% કેશ સેલ્સ, રિમેનિંગ 80% ક્રેડિટ સેલ્સ. એ ક્રેડિટ સેલ્સમાં 5% સેલ્સ રિટર્ન એન્ડ રિમેઇનિંગ અમાઉન્ટ જે સેલ્સ રિટર્ન માઇનસ કર્યા પછી નેટ ક્રેડિટ સેલ્સ આવે એ અમાઉન્ટ આપણે ડેટર્સ પાસેથી લેવાની થાય. બરાબર. એટલે કેશ સેલ્સમાં 5% કેશ ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું છે એન્ડ ક્રેડિટ સેલ્સની અંદર 5% સેલ્સ રિટર્ન માઇનસ કરવાનું છે. એના પછીનો પોઈન્ટ છે સેલ્સ કમિશન at 5% of net sales is to be paid in the next month after actual sales. હવે જે સેલ્સ આપણે કરશું એના 5% કમિશન પે કરવાનું છે અને પેમેન્ટ કરવાનું થશે નેક્સ્ટ મંથ. સેલ્સ જે મંથમાં થશે એના પછીના મંથમાં આપણે એ કમિશનની અમાઉન્ટ પે કરવાની થશે. નેક્સ્ટ, ધ પીરિયડ ઓફ ક્રેડિટ અલાઉડ બાય સપ્લાયર એન્ડ ટુ કસ્ટમર્સ ઇઝ 1 month. આ સમની અંદર જે ટાઈમ લેગ ઓફ સપ્લાયર એન્ડ કસ્ટમર્સ છે એ સિમ્પલ છે, 1 month ડાયરેક્ટલી કહી દીધું છે કેમ કે એમાં બીજા બધા ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે સેલ્સની અંદર. કેશ સેલ્સમાં ડિસ્કાઉન્ટ છે, ક્રેડિટ સેલ્સમાં સેલ્સ રિટર્ન છે, કમિશન છે. બરાબર. તો આ બધી વસ્તુ છે એટલા માટે જે ટાઈમ લેગ આપેલો છે એ સિમ્પલ આપેલો છે. 1 month એટલે માર્ચ મંથનું જે સેલ્સ હશે એ આપણે એપ્રિલમાં રિસીવ થશે, એપ્રિલનું સેલ્સ મેમાં એન્ડ સો ઓન. એન્ડ સેમ વે પરચેસની અંદર પણ એવું થશે કે જે માર્ચનું ક્રેડિટ પરચેસ છે એનું પેમેન્ટ એપ્રિલમાં થશે, એપ્રિલનું પેમેન્ટ મે મંથમાં થશે. નેક્સ્ટ, ધ ટાઈમ લેગ ઇન પેમેન્ટ ઓફ વેજીસ ઇઝ 1/8 month. આ નવું છે. અત્યાર સુધી આપણે 1 month, 1/2 month એટલે કે હાફ મંથ, 1/4 એટલે કે 25% અમાઉન્ટ. આ ફર્સ્ટ ટાઈમ 1/8 month આવ્યું. 1/8 એટલે 12.5%. એટલે જે ટોટલ પેમેન્ટ હશે એમાં જે ટોટલ એક્સપેન્સ છે એમાં 87.5% જે છે એ સેમ મંથમાં પે થઈ જશે એન્ડ રિમેઇનિંગ
12.5% નેક્સ્ટ મંથમાં પે થશે. એટલે ફોર ધ પેમેન્ટ ઓફ વેજીસ ઇન મંથ ઓફ એપ્રિલ મંથમાં આપણે વેજીસ પેમેન્ટ કરવું છે. એ કેટલું પેમેન્ટ કરશું? તો એપ્રિલનો જે એક્સપેન્સ છે 48,000 એના 87.5% અથવા તમે એવું કહી શકો 7/8. અને માર્ચ મંથના જે એક્સપેન્સ છે 32,000 એના 12.5% ઓર 1/8. માર્ચનું 1/8 અને એપ્રિલનું 7/8. એટલું બંનેનો ટોટલ કરશું એ અમાઉન્ટ આપણે એપ્રિલમાં પે કરશું. પછી એપ્રિલનું જે 1/8 છે એ નેક્સ્ટ મંથ મે મંથમાં પે કરશું અને મેનું 7/8 છે એ પણ મે મંથમાં પે કરશું. તો આ એક જે રીતે આપણે નોર્મલ સમ કેલ્ક્યુલેટ કર્યા છે એ જ રીતે છે, ખાલી એક જે ટાઈમ લેગ છે એ થોડોક ડિફરન્ટ છે. નોર્મલી 1, 1/2, 1/4 આવા સમ કરેલા છે. 1/8 ફર્સ્ટ ટાઈમ આવ્યું છે. એન્ડ ઇન પેમેન્ટ ઓફ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ઇઝ 1 મંથ. ઇનડાયરેક્ટ એક્સપેન્સ 1 મંથના ટાઈમ લેગમાં છે. એ સિમ્પલ છે. નેક્સ્ટ, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ઇન્ક્લુડ ₹15,000 ડેપ્રિસિએશન પર મંથ ઓન ફિક્સ અસેટ. એટલે જે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ આપેલા છે આ 45,000, 65,000, 55,000 એન્ડ 75,000, આ બધા એક્સપેન્સની અંદર 15,000 પર મંથ ડેપ્રિસિએશન ઇન્ક્લુડ છે. તો એનો મતલબ કે ડેપ્રિસિએશન એઝ યુ ઓલ નો ઇઝ નોન કેશ એક્સપેન્સ. એ આપણે કોઈને પે ના કરવાનું હોય, બરાબર. તો આ 45,000 ટોટલ એક્સપેન્સ છે એમાં 15,000 તો ડેપ્રિસિએશન છે. તો કેશ એક્સપેન્સ કેટલું થશે? ડેપ્રિસિએશનની અમાઉન્ટ માઇનસ કરીને જે અમાઉન્ટ આવશે એ 45,000 minus 15,000. સો કેશ એક્સપેન્સ ઇઝ 30,000 ઓનલી. તો આ પોઈન્ટ આપણે કેશ બજેટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવું પડે કે જે ડેપ્રિસિએશન છે એ નોન કેશ એક્સપેન્સ છે. આવા કોઈ નોન કેશ એક્સપેન્સ હોય તો આપણે પેમેન્ટ એકચ્યુઅલી કરવાનું ના હોય. તો એ કેશ બજેટ બનાવતી વખતે આપણે એક્સપેન્સમાંથી માઇનસ કરી દેવું પડે. નેક્સ્ટ, અ મશીન ઓફ ₹60,000 purchased is due for delivery in March 20, the payment of which is made in 2 equal monthly installment in May and June. 60,000નું મશીનરી છે એને ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરવાનું છે ઇન મંથ્સ ઓફ મે એન્ડ જૂન. તો 30,000 ઇચ મે એન્ડ જૂન મંથમાં પેમેન્ટ કરવાનું થશે. આટલી ઇન્ફોર્મેશન ઉપરથી કેશ બજેટ એપ્રિલ, મે એન્ડ જૂન મંથનું પ્રિપેર કરવાનું છે. તો ચાલો આન્સર જોઈએ. કેશ બજેટ ફ્રોમ 1st April to 30th June. Format, particulars, April, May and June. Opening balance given in question 30,000. April મંથમાં ઓપનિંગ બેલેન્સ 30,000. નેક્સ્ટ, રિસિપ્ટ્સ, કેશ સેલ્સ. આપણે સેલ્સનું કેલ્ક્યુલેશન કરવાનું થશે. કેશ સેલ્સ એન્ડ કલેક્શન ફ્રોમ ડેટર્સ. તો કેશ સેલ્સ માટેની વર્કિંગ જોઈએ, વર્કિંગ નોટ્સ. સેલ્સ, કેશ એન્ડ ક્રેડિટ સેલ્સ એન્ડ કમિશન, બધી વસ્તુ આપણે કેલ્ક્યુલેટ એક જ ટેબલમાં એક સાથે કરી લઈએ. તો ટેબલ કંઈક આ રીતે આપણે બનાવશું. ટોટલ સેલ્સ આઉટ ઓફ વિચ 20% ઇઝ કેશ સેલ્સ. એની ઉપર આપણે 5% કેશ ડિસ્કાઉન્ટ આપવાનું છે. પછી નેટ કેશ સેલ્સ મળશે, કેશ સેલ્સ માઇનસ કેશ ડિસ્કાઉન્ટ. રિમેઇનિંગ 80%, ટોટલ સેલ્સમાંથી 20% કેશ સેલ્સ છે, 80% ક્રેડિટ સેલ્સ હોય, એમાંથી 5% સેલ્સ રિટર્ન છે. અને પછી માઇનસ કરીને જે અમાઉન્ટ આવશે નેટ ક્રેડિટ સેલ્સ આવશે, ક્રેડિટ સેલ્સ માઇનસ રિટર્ન. અને નેટ ક્રેડિટ સેલ્સના 5% જે છે એ કમિશન આવશે. તો ફોર મંથ ઓફ માર્ચ ટોટલ સેલ્સ, માર્ચ મંથનું ટોટલ સેલ્સ છે 3 લાખ રૂપીસ. એના 20% 60,000 એ કેશ સેલ્સ થશે. 60,000ના 5% એ કેશ ડિસ્કાઉન્ટ 3,000. તો નેટ કેશ સેલ્સ ઇઝ 57,000. 60,000 minus 3,000. રિમેઇનિંગ 80% ઇઝ ક્રેડિટ સેલ્સ. 3 લાખમાંથી 60,000 કેશ સેલ્સ છે, રિમેઇનિંગ 80% 2,40,000 ક્રેડિટ સેલ્સ થશે. આ 2,40,000માં 5% સેલ્સ રિટર્ન છે. તો 2,40,000ના 5% 12,000 સેલ્સ રિટર્ન થશે. તો નેટ ક્રેડિટ સેલ્સ થશે 2,28,000. 2,40,000 minus 12,000. અને આ ક્રેડિટ સેલ્સના 5% કમિશન છે. તો કમિશન આવશે 11,400. 2,28,000ના 5% 11,400. આવી જ રીતે આપણે એપ્રિલ, મે અને જૂન મંથનું કેલ્ક્યુલેશન કરવું પડશે.
total sales of April 4,50,000, 20% cash sales 90,000, 90,000 na 5% cash discount 4,500, net cash sales 90,000 minus 4,500, final amount 85,500. 80% of 4,50,000 is considered as credit sale, which comes to 3,60,000. In a 5% sales return 3,60,000 into 5% 18,000. Net credit sales 3,42,000 and commission 5% on 3,42,000 comes to 17,100. For month of May, total sales is 3,75,000. 20% of 3,75,000 75,000. 5% discount on cash sales of 75,000 3,750. Net cash sales 75,000 minus 3,750 71,250. Credit sales 80% of 3,75,000 comes to 3 lakh rupees. Sales return 5% of 3 lakh 15,000. Net credit sales 3 lakh minus 15,000 2 lakh 85,000 and 5% commission on net credit sales 2,85,000 comes to 14,250. Next, total sales of June 5,25,000. 20% of 5,25,000 1,05,000. 5% of 1,05,000 5,250. Net cash sales 1,05,000 minus 5,250 99,750. 80% credit sales 5,25,000 into 80% 4,20,000. 5% sales return of 4,20,000 comes to 21,000. Net credit sales 4,20,000 minus 21,000 3,99,000 and 5% commission of net credit sales 3,99,000 comes to 19,950. તો આ આખું ટેબલ આપણે બની ગયું. એની અંદર આપણને કેશ સેલ્સ મળ્યું, ક્રેડિટ સેલ્સ મળ્યું અને કમિશન મળ્યું. એટલે અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ કસ્ટમર ઓર કલેક્શન ફ્રોમ કસ્ટમર એ અમાઉન્ટ મળી ગઈ. પેમેન્ટ ઓફ કમિશન એ મળી ગયું અને કેશ સેલ્સ આટલી અમાઉન્ટ આપણને મળી ગઈ છે. તો આપણે જે આપણો ફાઇનલ આન્સર છે એની અંદર કેશ સેલ્સ 1 by 1 લખી લે. કેશ સેલ્સ ઓફ એપ્રિલ મંથ કેશ સેલ્સ 90,000 net cash sales આવશે 85,500. For the month of May 71,250 and for June 99,750. કલેક્શન ફ્રોમ ડેટર્સ પાસેથી કલેક્શન કેવી રીતે થશે એના માટે આપણને આપ્યું છે ધ પીરિયડ ઓફ ક્રેડિટ અલાઉડ બાય સપ્લાયર્સ એન્ડ ટુ કસ્ટમર્સ ઇઝ 1 month. 1 monthનો ક્રેડિટ ડ્યુરેશન આપણે આપેલું છે. ટાઈમ લેગ 1 month છે. એનો મતલબ કે આપણે એપ્રિલ મંથની અંદર જે અમાઉન્ટ રિસીવ થશે એ માર્ચ મંથનું જે નેટ ક્રેડિટ સેલ્સ છે એ આવશે. 2,28,000 ક્રેડિટ સેલ્સ ઓફ માર્ચ ઇઝ રિસીવ્ડ ઇન ધ મંથ ઓફ એપ્રિલ. એટલે 2,28,000 એપ્રિલ મંથમાં આપણને રિસીવ થશે. ઓકે. નેક્સ્ટ 3,42,000 મે મંથમાં રિસીવ થશે એન્ડ credit sales of May 2,85,000 will be received in the month of June. તો આ ટોટલ કેશ સેલ્સ અને કલેક્શન ફ્રોમ ડેટર્સ મંથ વાઇઝ આપણે લખી લીધું છે. હવે ટોટલ રિસિપ્ટ્સ મળી જશે એપ્રિલ મંથ માટે જે 3,43,500 આવશે. પેમેન્ટ્સ કમિશન અલાઉડ આપણે જે કમિશન કેલ્ક્યુલેટ કરેલું છે એ છે. કમિશન માટે આપણને ક્વેશ્ચનમાં કીધું છે સેલ્સ કમિશન 5% ઓન નેટ, અહીંયા ક્રેડિટ સેલ્સ આવશે. નેટ ક્રેડિટ સેલ ઇઝ ટુ બી પેઇડ ઇન ધ નેક્સ્ટ મંથ આફ્ટર
एक्चुअल सेल्स એટલે આમાં પણ 1 મંથ ટાઈમ લેગ છે. માર્ચ મંથનું કમિશન એપ્રિલમાં પે કરશું, એપ્રિલનું મે મંથમાં, એન્ડ સો ઓન. તો કમિશન ઓફ માર્ચ 11,400 is paid in the month of April. 17,100 paid in May and 14,250 will be paid in the month of June. તો આ ફર્સ્ટ વર્કિંગ નોટ જે આપણે કરેલી હતી એની અંદરથી બધી અમાઉન્ટ આપણે જેટલી રિક્વાયર્ડ હતી એ બધી અમાઉન્ટ લખી લીધી છે. નેક્સ્ટ પેમેન્ટ કેશ પરચેસ એન્ડ અમાઉન્ટ પેઇડ ટુ ક્રેડિટર્સ. કેશ પરચેસ આપણને કીધું છે 20% પરચેસીસ આર કેશ પરચેસ એન્ડ રિમેઇનિંગ ક્રેડિટ પરચેસ. તો એના માટે વર્કિંગ નોટ પ્રિપેર કરીએ. કેશ પરચેસ એન્ડ પેમેન્ટ ટુ ક્રેડિટર્સ સિમ્પલ છે. ટોટલ પરચેસ, કેશ પરચેસ એન્ડ ક્રેડિટ પરચેસ. આમાં બીજી કોઈ બાયફર્કેશન કે કોઈ વસ્તુ રિક્વાયરમેન્ટ એડિશનલ કેલ્ક્યુલેશનની રિક્વાયરમેન્ટ નથી. મંથ વાઇઝ જે ટોટલ પરચેસ છે એને ખાલી 20% 80%માં બાયફર્કેટ કરવાનું છે. પરચેસ ફોર ધ મંથ ઓફ માર્ચ 1,50,000. 20% કેશ પરચેસ મીન્સ 30,000 and remaining 1,20,000, 80% credit purchase. For the month of April, 2,40,000 total purchase, 20% 48,000 cash purchase and 80% 1,92,000 credit purchase. For the month of May, 1,95,000 total purchase. Out of 1,95,000, 20% is cash purchase 39,000 and 80% credit purchase 1,56,000. And for the month of June, total purchase is 2,70,000, 20% cash purchase 54,000 and 80% credit purchase 2,16,000. તો આ ડિટેલ્સ જે છે એ આપણે આપણા મેઇન આન્સરમાં લખી લઈએ. કેશ પરચેસ ફ્રોમ વર્કિંગ નોટ 2 for the month of April 48,000, for the month of May 39,000 and for the month of June 54,000. Next amount will be payment to creditors. Creditors ને કેવી રીતે પેમેન્ટ કરવાનું છે? Fifth point, the payment of credit allowed by suppliers is 1 month. એટલે 1 month પછી આપણે સપ્લાયર્સને પેમેન્ટ કરવાનું છે. મીન્સ માર્ચ મંથનું ક્રેડિટ સેલ્સનું પેમેન્ટ એપ્રિલમાં થશે, એપ્રિલનું મે મંથમાં, મેનું જૂન મંથમાં. તો જોઈએ આપણે ક્રેડિટ પરચેઝ ઓફ માર્ચ 1,20,000 પેઇડ ઇન ધ મંથ ઓફ એપ્રિલ. એપ્રિલમાં 120. 1,92,000 will be paid in the month of May and 1,56,000 will be paid in the month of June. તો પરચેસ, કેશ પરચેસ એન્ડ પેમેન્ટ ટુ ક્રેડિટર્સ એ આપણે એ ટોપિક કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ પેમેન્ટ આવશે વેજીસ. વેજીસ માટે આપણને ટાઈમ લેગ આપ્યો છે 1/8 મંથ અને વેજીસની અલગ અલગ ડિટેલ આપી છે. તો એના માટે આપણે વર્કિંગ નોટ કરવી પડશે. વર્કિંગ નોટ નંબર 3 વેજીસ માટે ફોર ધ મંથ ઓફ એપ્રિલ. એપ્રિલ મંથની અંદર જે પેમેન્ટ થશે એ માર્ચ મંથના એક્સપેન્સનું 12.5%. ચેક કરીએ. માર્ચનો જે એક્સપેન્સ છે વેજીસ એ છે 32,000. 32,000ના 12.5% ઓર યુ કેન સે 1/8 એ એપ્રિલ મંથની અંદર પેમેન્ટ થશે એન્ડ એપ્રિલ મંથના જે એક્સપેન્સ છે એના 87.5% ઓર 7/8 એ આપણે સેમ મંથ એપ્રિલમાં જ પેમેન્ટ કરશું. તો એ આવશે 42,000. ટોટલ પેમેન્ટ મેડ ઇન એપ્રિલ 46,000. એ આપણા ફાઇનલ આન્સરની અંદર લખવાનું થશે. વેજીસ ફોર ધ મંથ ઓફ એપ્રિલ 46,000. નેક્સ્ટ ફોર ધ મંથ ઓફ મે. એપ્રિલનું 87.5% એપ્રિલમાં જ પે થઈ ગયું. રિમેઇનિંગ 12.5 જે છે એ મે મંથમાં પે થશે. તો એપ્રિલનું
ટોટલ એક્સપેન્સ છે 48,000, એના 12.5%, 6,000, એન્ડ મે મંથના જે એક્સપેન્સ છે 36,000, એના 87.5%, જે અમાઉન્ટ આવે છે 31,500. બંનેનો ટોટલ કરીએ, જે અમાઉન્ટ આવશે એ પેમેન્ટ ઓફ મે, wages paid in the month of May, 37,500. And for month of June, 12.5% of May, remaining 12.5% of May, and 87.5% of June. એટલે 36,000 ના 12.5% and 56,000 ના 87.5%. Amount આવશે 4,500 and 49,000. Total 53,500. So 53,500 in the month of June. Next, indirect expenses. Indirect expenses આપણને આપેલા છે 45, 65, 55 and 75. Plus time lag આપેલો છે. Time lag for payment of indirect expenses 1 month. 1 મહિના પછી આપણે પેમેન્ટ કરીએ છીએ, એટલે માર્ચ મહિનાના જે એક્સપેન્સ છે એ આપણે પે કરશું ઇન ધ મંથ ઓફ એપ્રિલ, એપ્રિલ મંથના એક્સપેન્સ ઇન ધ મંથ ઓફ મે. પ્લસ એડજસ્ટમેન્ટ નંબર 7 ઓર યુ કેન સે એડિશનલ ઇન્ફોર્મેશન 7 એ પણ ઇનડાયરેક્ટ એક્સપેન્સ માટે કામની વસ્તુ છે. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ઇન્ક્લુડ ₹15,000 ડેપ્રિસિએશન પર મંથ ઓન ફિક્સ એસેટ. તો વર્કિંગ નોટ 4 જે છે એમાં આપણે નોટ લખી છે ડેપ્રિસિએશન ઇઝ નોન કેશ એક્સપેન્સ, હેન્સ ₹15,000 ઇઝ ડિડક્ટેડ ફ્રોમ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. એટલે જે ટોટલ ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે એમાંથી એવરી મંથ આપણે 15,000 માઇનસ કરશું એન્ડ રિમેઇનિંગ અમાઉન્ટ will only be considered as a cash payment of indirect expense. અને એમાં પણ માર્ચ મંથનું જે છે એ એપ્રિલમાં પે થશે. એટલે માર્ચ મંથનો ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે 45,000, એમાંથી 15,000 ડેપ્રિસિએશન માઇનસ કરીએ તો 30,000, જે આપણે પેમેન્ટ કરશું એપ્રિલ મંથમાં. તો એપ્રિલ મંથના ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં આવશે 30,000. 45,000 માઇનસ 15,000 એટલે 30,000. A actual expense of cash expense of March will be paid in the month of April. April no total expense છે 65,000, એમાંથી 15,000 depreciation, because monthly depreciation કીધું છે. 15,000 depreciation per month. એટલે every month જે expense છે એની અંદર depreciation 15,000 include છે. તો 65,000 માંથી 15,000 minus કરીએ. Final answer 50,000 will be paid in the month of May, and expense of 55,000 minus 15,000, 40,000 will be paid in the month of June. તો આ આપણું ઇનડાયરેક્ટ એક્સપેન્સ થયું. હજી એક લાસ્ટ પોઈન્ટ છે મશીનરી પરચેસ. A machine of 60,000 purchased is due for delivery in March 20, the payment of which is made in 2 equal monthly installments in May and June. બે વખત આપણે પેમેન્ટ કરશું ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટમાં, મે મંથ એન્ડ જૂન મંથ. તો એપ્રિલમાં કાંઈ પેમેન્ટ નથી. મશીનરી એપ્રિલમાં ડેશ 60,000નું મશીનરી છે, 2 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સ 30,000 ઇચ ઇન મે એન્ડ જૂન. તો બધા ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયા. ટોટલ કરીએ પેમેન્ટનો ફોર ધ મંથ ઓફ એપ્રિલ, મે એન્ડ જૂન. લાસ્ટ સ્ટેપ ક્લોઝિંગ બેલેન્સ, ટોટલ રિસિપ્ટ માઇનસ ટોટલ પેમેન્ટ 3,43,500 minus 255,400. Closing balance 88,100, which will be opening balance of May. Total receipts of May 5,01,350 minus 3,65,600. Closing balance of May 1,35,750, which will become opening balance of June. Total receipts of June 5,20,500 minus total payment of June 3,47,750, which comes to closing balance of June at 1,72,750. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આજનો સેશન અહીંયા આપણે વાઇન્ડ અપ કરીએ છીએ. પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 4 જે હતો એ કમ્પ્લીટ થઈ ગયો, અને આની સાથે જ આપણું કેશ બજેટનું જે ચેપ્ટર છે એ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે નવા ચેપ્ટર સાથે મળશું. ટિલ ધેન, ગુડ બાય, થેન્ક યુ.